ખબર છે, આપણે ઘણી બધી બાબતો પર વિશ્વાસ કરીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે આ વિશ્વાસ આવે છે ક્યાંથી? એનો પાયો શું છે? ચાલો આજે એ જ વાત કરીએ. ગવાહી એટલે કે સાક્ષીની શક્તિ વિશે, જે કોઈપણ માન્યતાનો એમ કહી શકાય કે પાયાનો પથ્થર છે. રોજિંદા જીવનમાં આપણે સતત નક્કી કરતા હોઈએ છીએ કે ભાઈ શું સાચું છે અને શું ખોટું, પણ આ નિર્ણય લેવા પાછળનું કારણ શું હોય છે? શું એ ખાલી એક અહેસાસ છે કે પછી એની પાછળ કોઈ નક્કર પુરાવા છે? ચાલો ને વિશ્વાસના મૂળ સુધી જઈએ અને એને થોડું ઊંડાણથી સમજીએ. અને આખી ચર્ચાનું કેન્દ્ર છે આ શબ્દ ગવાહી, એટલે કે સાક્ષી અથવા પુરાવો. જુઓ, અહીં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી થઈ રહી. ગવાહી તો એ વસ્તુ છે, એ આધાર છે જે શ્રદ્ધાને એમ કહી શકાય કે મજબૂત અને ભરોસાપાત્ર બનાવે છે, એને એકદમ નક્કર પાયો પૂરો પાડે છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો ગવાહી એટલે શું એ સમજીશું. પછી જોઈશું કે ચિહ્નો અને કાર્યો દ્વારા કેવી સાક્ષી મળે છે. એના પછી વાત કરીશું ચારિત્ર્યની સાક્ષીની. ઈશુના જીવનનું એક જોરદાર ઉદાહરણ પણ જોઈશું. અને છેલ્લે સૌથી અગત્યનું, આપણું પોતાનું જીવન કઈ રીતે એક જીવંત ગવાહી બની શકે છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. આ ગવાહી છે શું? એનો સાચો અર્થ શું છે? અને આપણા વિશ્વાસને એ કઈ રીતે ઘડે છે? જો મોટાભાગની માન્યતાઓમાં છે ને, શ્રદ્ધા એટલે આંખ બંધ કરીને કૂદી પડવું એવું નથી હોતું. ના, એ તો પુરાવા પર આધારિત એક પગલું છે. બાઇબલમાં પણ જોશો તો નોહ અને દાઉદ જેવા મોટા પાત્રો માટે ખુદ પરમેશ્વરે ગવાહી આપી હતી. એમની વાતને, એમના કામને સમર્થન આપ્યું હતું. તો સવાલ એ છે કે આ ગવાહી દેખાય કેવી? એનું સ્વરૂપ શું હોય? ચાલો એના સૌથી સીધા અને કહી શકાય કે સૌથી શક્તિશાળી સ્વરૂપને જોઈએ. એવા અસાધારણ કામ અને ચમત્કારો જે ખુદ સાબિતી બની જાય. આ સમજવા માટે મૂસાની વાર્તા એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. એમને જ્યારે એવો ડર લાગ્યો કે લોકો મારી વાત માનશે જ નહીં, ત્યારે એમની દૈવી સત્તા સાબિત કરવા માટે એમને કેટલાક ખાસ અસાધારણ ચિહ્નો આપવામાં આવ્યા હતા. જરા વિચારો તો ખરા, આ કોઈ નાની સૂની ઘટનાઓ નહોતી. એક લાકડી જીવતા સાપમાં ફેરવાઈ જાય, એક હાથ કોઢિયો થઈ જાય અને તરત જ સારો પણ થઈ જાય, અને નદીનું પાણી લોહી બની જાય. આ બધું શું હતું? આ એકદમ પ્રત્યક્ષ પુરાવા હતા, જેની સામે કોઈ દલીલ જ ન થઈ શકે. એનાથી મૂસાની સત્તા સાબિત થતી હતી. અને જેવું મૂસા સાથે થયું એવું જ કંઈક ઈસુના કિસ્સામાં પણ હતું. એમના કામ જ એમની ગવાહી હતા. એમના ચમત્કારો, જેમ કે બીમારોને સાજા કરવા, ભૂખ્યા લોકોને જમાડવા, આ ખાલી દયાના કામ નહોતા. ના, એ તો એમની દૈવી સત્તાનો જીવંત પુરાવો હતો. સાચું જ કહ્યું છે ને કે કાર્યો શબ્દો કરતાં વધુ જોરથી બોલે છે. પણ શું ગવાહી એટલે ખાલી ચમત્કાર? ના, એનાથી પણ આગળ વધીને એક વધુ શક્તિશાળી અને કદાચ સૌથી અગત્યનું સ્વરૂપ છે, અને એ છે વ્યક્તિનું પોતાનું ચારિત્ર્ય. ચલો આના પર થોડી વાત કરીએ. અહીં એક બહુ જ રસપ્રદ વાત જોવા મળે છે. મૂસા હોય, સમુએલ હોય કે પછી પોલ, આ બધા મોટા નેતાઓ શું કરે છે? એ લોકો જાહેરમાં પોતાના ચારિત્ર્યને જાણે કસોટી પર મૂકી દે છે. ખુલ્લેઆમ ચેલેન્જ આપે છે કે છે કોઈ જે મારા જીવનમાં એક પણ ભૂલ કાઢી શકે? એમની આ પ્રામાણિકતા એ જ એમની સૌથી મોટી ગવાહી હતી. તો આનો મતલબ એકદમ સાફ છે. જ્યારે કોઈનું જીવન ભ્રષ્ટાચાર કે અન્યાયથી એકદમ દૂર હોય, ત્યારે એમનું ચારિત્ર્ય જ એમની ગવાહી બની જાય છે. એમના માટે બોલે છે. કેમ કે શબ્દો કરતાં કામ, અને કામ કરતાં પણ ચારિત્ર્ય, એનું વજન હંમેશા વધારે હોય છે. હવે આપણે એક એવા ઉદાહરણ પર આવીએ છીએ જે આ ગવાહીના આખા કન્સેપ્ટને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. અને એ છે ઈસુનું ઉદાહરણ. કેમ? કારણ કે એમની સાક્ષી બીજા લોકોએ આપી. અને એ પણ કેવા લોકોએ? એ જાણવા જેવું છે. ઈસુએ પોતે એક બહુ જ મહત્વનો નિયમ માન્યો હતો. એમણે કહ્યું, જો હું મારા પોતાના વિશે સાક્ષી આપું ને, તો એ સાચી નથી. સીધી વાત છે, પોતાના વખાણ પોતે કરીએ તો એનું કોઈ વજન ના પડે. પોતાની સાક્ષી હંમેશા નબળી ગણાય. એને ભરોસાપાત્ર બનાવવા માટે બહારથી કોઈના સમર્થનની જરૂર પડે જ. તો પછી સવાલ એ થાય કે ઈસુની ગવાહી આપી કોણે? અને જવાબ બહુ જ આશ્ચર્યજનક છે. એવા લોકોએ જેમની પાસેથી ક્યારેય આશા ન રાખી હોય. એમની સાથે વધસ્તંભ પર મરી રહેલો એક ચોર, એમને મૃત્યુદંડની સજા સંભળાવનાર રોમન ગવર્નર પોતે, એ ગવર્નરની પત્ની અને એમના જ એક મોટા ધાર્મિક વિરોધી, આ બધાએ એક જ વાત કહી કે આ માણસ નિર્દોષ છે. બસ આ જ તો છે ગવાહીની અસલી શક્તિ.
જ્યારે બહારથી આવે અને એમાંય ખાસ કરીને વિરોધીઓ પાસેથી આવે ને ત્યારે એની કિંમત અનેક ગણી વધી જાય છે. પછી શંકાનો કોઈ સવાલ જ નથી રહેતો. પણ સવાલ એ છે કે આ બધી જૂની વાતોનું આજે શું? આટલો જૂનો વિચાર આપણા આજના જીવનમાં કઈ રીતે કામ લાગે? ચાલો હવે એ જોઈએ. આ ગવાઈના આખા વિચારને એકદમ સરળ રીતે સમજવા માટે સ્ત્રોતમાં એક બહુ જ મસ્ત આધુનિક ઉદાહરણ આપ્યું છે, અને એ છે આપણો ક્રેડિટ સ્કોર. અને આ ઉદાહરણનો પાયો છે એક શબ્દ શાખ. શાખ એટલે શું? આપણી શાખ, આપણી આબરૂ, આપણી પ્રતિષ્ઠા, બજારમાં આપણું નામ કેવું છે એ. હવે જુઓ, સરખામણી કેટલી સીધી અને સરળ છે. જે રીતે સારો સિબિલ સ્કોર બતાવે છે કે કોઈ પૈસાની લેવડ દેવડમાં ભરોસાપાત્ર છે, બસ એ જ રીતે સારી શાખ કે પ્રતિષ્ઠા એ વાતની સાબિતી છે કે કોઈનું ચારિત્ર્ય મજબૂત છે. અને સૌથી મહત્વની વાત, આ બંને વસ્તુઓ ક્રેડિટ સ્કોર અને શાખ ભૂતકાળના કામકાજ અને વર્તન પરથી જ બને છે. તો આનો સીધો અર્થ શું થયો? એ જ કે આપણું રોજનું જીવન, આપણા નાના મોટા નિર્ણયો, આપણી ઈમાનદારી, લોકો સાથેનો આપણો વ્યવહાર, આ બધું ભેગું મળીને આપણી જીવંત ગવાહી બને છે. એક એવી સાક્ષી જે આપણે બોલ્યા વગર દરરોજ આખી દુનિયા સામે રજૂ કરતા હોઈએ છીએ. તો આ બધી વાત પછી છેલ્લે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવાનો છે કે મારા જીવનની ગવાહી શું છે? આજે, અત્યારે, આ ક્ષણે મારું જીવન મારા વિશે શું કહી રહ્યું છે? મારા ચારિત્ર્ય અને મારી શાખ વિશે શું સાક્ષી પૂરી રહ્યું છે?